એક સમય હતો જ્યારે કૈલાસની શીતળ હવા મહાદેવના જટામંડળમાંથી પસાર થતી હતી, જ્યારે ચંદ્ર તેમના મસ્તક પર શીતળતાનો અમૃત છંટકાવ કરતો હતો અને ગંગાનો સૂર મંદ મંદ ગુંજતો હતો. તે સમયે માતા પાર્વતી એકાંતમાં બેઠી હતી. તેમની આંખોમાં એક ઊંડો વિચાર તરંગ હતો, જે મનની ઊંડાણમાંથી ઉઠીને હૃદયને સ્પર્શતો હતો. તેમની આંખો આકાશ તરફ હતી, જાણે કોઈ ગૂઢ રહસ્ય તેમને સમજાવવા માંગતું હતું. આ સમયે મહાદેવ તેમની પાસે આવ્યા. તેમની દૃષ્ટિ શાંત હતી, પણ તેમના મનમાં પણ કંઈક ચાલી રહ્યું હતું. પાર્વતીએ તેમને જોયા, પણ કંઈ બોલી નહીં. તેમની ચિંતા મહાદેવને તરત જ સમજાઈ ગઈ. તેમણે મૃદુ સ્મિત સાથે કહ્યું, કેમ પાર્વતી, આજે તમારી આંખોમાં કંઈક ઊંડું છે. કોઈ વિચાર તમને ખાસ કરીને પરેશાન કરી રહ્યો છે. પાર્વતીએ ઊંડો શ્વાસ લીધો અને ધીમે રહીને કહ્યું, હા મહાદેવ, મને એક વાત ઘણી સમજાતી નથી. હું જોઉં છું કે ઘણી સ્ત્રીઓ યુવાન છે, તંદુરસ્ત છે, પતિને પ્રેમ કરે છે, પણ તેમના પતિનું અકાળે મૃત્યુ થાય છે. તેઓ વિધવા બની જાય છે. આ શાનું કારણ છે? શું તેમના પતિના ભાગ્યમાં મૃત્યુ લખાયેલું હોય છે, કે પછી સ્ત્રીના પૂર્વજન્મના કર્મોને કારણે તેમને આ દુઃખ ભોગવવું પડે છે? હું આ વાત સમજી શકતી નથી. જ્યારે હું માનવ સ્ત્રીઓને જોઉં છું, ત્યારે મને તેમના દુઃખ પર ખૂબ દયા આવે છે. તેમની યુવાનીમાં જ તેમને એકલતાનો સામનો કરવો પડે છે. કેટલીક તો બાળકો સાથે એકલી પડી જાય છે. તેમને સમાજ પણ તિરસ્કારે છે, જાણે તેમનો કોઈ દોષ હોય. મને આ બધું ખૂબ દુઃખ આપે છે. મારા હૃદયમાં આજે આ વાત ઘણી ઊંડે ઉતરી ગઈ છે. મારી પાસે તમારી પાસે આ વિશે સત્ય જાણવાની ઈચ્છા છે. શું સ્ત્રીના કર્મોને કારણે તે વિધવા બને છે? શું તેના પતિના મૃત્યુનું કારણ તેના પોતાના પાપો છે? જો એમ હોય તો કેવા પાપો એવા છે જેના કારણે એક સ્ત્રી પોતાના પતિને ગુમાવી બેસે છે? મહાદેવ મૌન રહ્યા. તેમની આંખો બંધ હતી. તેમની શ્વાસની ગતિ ધીમી હતી, જાણે કોઈ ગૂઢ સત્યને યાદ કરી રહ્યા હોય. પછી ધીમે રહીને તેમણે કહ્યું, પાર્વતી, આ વાત સરળ નથી. આ વાત કર્મ, ભાગ્ય, ધર્મ, સમાજ અને મનુષ્યની મનોવૃત્તિના ઊંડાણમાંથી આવે છે. માનવ જીવન એ કર્મનું પરિણામ છે. જે કંઈ પણ થાય છે, તેનું મૂળ કર્મમાં છે. પણ તેનો અર્થ એ નથી કે સ્ત્રીને તેના પતિના મૃત્યુ માટે દોષી ઠેરવી શકાય. તે ખૂબ જ અન્યાય છે. જો કે કેટલીક પ્રાચીન માન્યતાઓ છે, જેમાં કહેવામાં આવે છે કે કેટલાક આચરણો, વિચારો અને કર્મો એવા હોય છે જે સ્ત્રીના સૌભાગ્યને અસર કરે છે. પણ આ વાતને સમજવી હોય તો તેને ધાર્મિક, આધ્યાત્મિક અને માનસિક સ્તરે સમજવી પડશે. માનવ જીવન એ એક જટિલ મશીન છે, જેમાં શરીર, મન, બુદ્ધિ અને આત્માનું સંતુલન જરૂરી છે. જ્યારે આ સંતુલન તૂટે છે, ત્યારે જીવનમાં અશાંતિ, દુઃખ અને અનિશ્ચિતતા આવે છે. હવે તારો પ્રશ્ન છે કે શા માટે કેટલીક સ્ત્રીઓ યુવાનીમાં વિધવા બની જાય છે? તો આનો જવાબ એક જ શબ્દમાં આપી શકાય, કર્મ. પણ કર્મ એટલે ફક્ત આજનું કર્મ નહીં, પરંતુ અનેક જન્મોનું કર્મ. જે સ્ત્રી આ જન્મે સુખી છે, તેનું કારણ એ છે કે તેણે પૂર્વજન્મમાં સારા કર્મો કર્યા હશે. અને જે સ્ત્રી દુઃખી છે, તેનું કારણ એ છે કે તેણે પૂર્વજન્મમાં કોઈ પાપ કર્યું હશે. પણ આ પાપ કેવા પ્રકારના હોઈ શકે? તો તે વિશે હું તને કહી શકું. પણ પહેલા તો તારે એ સમજવું જોઈએ કે કર્મનો ન્યાય સીધો અને ત્વરિત નથી હોતો. તે ક્યારેક જન્મો પછી પરિણામ આપે છે. ક્યારેક એક જન્મમાં કરેલું પાપ બીજા જન્મમાં ફળે છે. તેથી જે સ્ત્રી આ જન્મે વિધવા બને છે, તેનું કારણ તેના પૂર્વજન્મનું કોઈ પાપ હોઈ શકે.
પણ તેનો અર્થ એ નથી કે તે સ્ત્રી આ જન્મે કંઈ ખોટું કરી રહી છે. તે સંપૂર્ણપણે નિર્દોષ હોઈ શકે છે. તેને માત્ર પૂર્વ જન્મનું ફળ ભોગવવું પડી રહ્યું છે. હવે તારો પ્રશ્ન છે કે આવા કયા પાપો છે જેના કારણે સ્ત્રી વિધવા બને છે? તો આ વિશે કેટલીક પ્રાચીન માન્યતાઓ છે જે શાસ્ત્રો, પુરાણો અને લોકવાયકાઓમાં મળી આવે છે. પહેલું પાપ એ છે કે સ્ત્રીએ પતિની નિંદા કરવી. જો કોઈ સ્ત્રી પતિની નિંદા કરે, તેની ખામીઓ બહાર પાડે, તેને મૂર્ખ કહે, તેની હાસ્યાસ્પદ બાબતો બીજાને કહે, તો તે મહાન પાપ છે. પતિ એ સ્ત્રીનો દેવ છે. તેની આરાધના કરવી એ સ્ત્રીનું પ્રથમ કર્તવ્ય છે. જ્યારે તે તેની નિંદા કરે છે, ત્યારે તે પોતાના દેવની નિંદા કરે છે. આ પાપનું ફળ તેને આ જન્મે અથવા આવતા જન્મે મળે છે. તેના પતિનું અકાળે મૃત્યુ થાય છે અને તે વિધવા બની જાય છે. આ માત્ર ધાર્મિક નિયમ નથી, પણ આધ્યાત્મિક સત્ય પણ છે. કારણ કે જ્યારે સ્ત્રી પતિની નિંદા કરે છે, ત્યારે તેની આંતરિક શક્તિ ઓછી થાય છે, તેની શ્રદ્ધા તૂટે છે, તેનો આત્મવિશ્વાસ ઘટે છે. આ બધાની અસર તેના જીવન પર પડે છે. તેના દાંપત્ય જીવનમાં તણાવ આવે છે, સંબંધો તૂટે છે અને ક્યારેક તો પતિનું મૃત્યુ પણ થઈ જાય છે. બીજું પાપ એ છે કે સ્ત્રીએ પતિની આજ્ઞાનો અનાદર કરવો. પતિની આજ્ઞા એ માત્ર નિયંત્રણ નથી, પણ સંસ્કાર, સંયમ અને સંતુલનનું પ્રતીક છે. જ્યારે સ્ત્રી પતિની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તે સંસ્કારનો અનાદર કરે છે. તે સંયમ તોડે છે. તે ઘરની શાંતિ બગાડે છે. આ પાપ પણ તેના સૌભાગ્યને અસર કરે છે. પતિ તેને સમજતો નથી, તેની સાથે તકરાર થાય છે અને ક્યારેક તો પતિ ઘર છોડીને ચાલ્યો જાય છે અથવા મૃત્યુ પામે છે. ત્રીજું અને સૌથી મહત્વનું પાપ એ છે કે સ્ત્રીએ મનમાં અન્ય પુરુષ પ્રત્યે અશુદ્ધ વિચાર રાખવા. મન એ માનવ જીવનનું મૂળ છે. જે વિચાર મનમાં આવે છે, તે કર્મ બને છે. જો સ્ત્રી મનમાં કોઈ બીજા પુરુષ પ્રત્યે કામના, આકર્ષણ અથવા લાલચ રાખે છે, તો તે પાપ છે. આ પાપ તેના આધ્યાત્મિક શુદ્ધિને અસર કરે છે. તેની ચેતના દૂષિત થાય છે. તેનું સૌભાગ્ય ઘટે છે. તેના પતિ સાથેનો સંબંધ કમજોર થાય છે. તેના જીવનમાં અશાંતિ આવે છે. આ બધાનું પરિણામ એ આવે છે કે તેના પતિનું મૃત્યુ થાય છે. પણ પાર્વતી, આ ત્રણ પાપો માત્ર સ્ત્રીને માટે જ નથી. પુરુષો પણ આવા જ પાપો કરે છે. જો પુરુષ પત્નીની નિંદા કરે, તેની આજ્ઞાનો અનાદર કરે, અન્ય સ્ત્રી પ્રત્યે અશુદ્ધ વિચાર રાખે, તો તેનું પણ સૌભાગ્ય ઘટે છે. તેની પત્ની મૃત્યુ પામે છે. તેથી આ વાત લિંગભેદ વિનાની છે. પણ સમાજે આ વાતને સ્ત્રીઓ પર જ લાદી દીધી છે. આ એક અન્યાય છે. હવે તારો પ્રશ્ન છે કે શું આ ત્રણ પાપોને કારણે જ સ્ત્રી વિધવા બને છે? તો મારો જવાબ છે ના. આ ત્રણ પાપો એ કારણો હોઈ શકે, પણ એકમાત્ર કારણ નથી. વાસ્તવિકતામાં ઘણા બધા કારણો છે. પતિનું મૃત્યુ થઈ જાય છે, તેના માટે ફક્ત સ્ત્રીને જવાબદાર ઠેરવવી એ ખૂબ જ અન્યાય છે. ક્યારેક તો પતિ પોતે જ પોતાના કર્મોને કારણે મૃત્યુ પામે છે. ક્યારેક તે અકસ્માતમાં મૃત્યુ પામે છે. ક્યારેક રોગને કારણે મૃત્યુ પામે છે. ક્યારેક તેની આદતો, જીવનશૈલી, તણાવ, માનસિક રોગોને કારણે મૃત્યુ પામે છે. તેના માટે સ્ત્રીને દોષી ઠેરવવી એ તો ખૂબ જ ક્રૂરતા છે. હજી પણ ઘણા સમાજોમાં વિધવા સ્ત્રીઓને અશુભ માનવામાં આવે છે. તેમને લાલ સાડી પહેરવાની મનાઈ કરવામાં આવે છે. તેમને ધાર્મિક કાર્યોમાંથી દૂર રાખવામાં આવે છે. તેમને ઘરમાં અલગ રાખવામાં આવે છે. આ બધું કેટલું અન્યાય છે. વિધવા સ્ત્રી કોઈ પાપી નથી. તે એક દુઃખી આત્મા છે.
તેને સહાનુભૂતિ, પ્રેમ, સંભાળ અને સમાજની સાથ જોઈએ છે, પણ આપણે તેને તિરસ્કારીએ છીએ. આ એક મહાન પાપ છે. હવે જો આપણે આધ્યાત્મિક સ્તરે જઈએ તો જીવન એ કર્મનું પરિણામ છે. જે કંઈ પણ થાય છે તેનું મૂળ કર્મમાં છે. પણ કર્મ એટલે ફક્ત આપણા હાથે કરેલું કામ નહીં, પણ આપણા મનના વિચારો, આપણી ઈચ્છાઓ, આપણી ભાવનાઓ પણ છે. જ્યારે આપણે કોઈને નુકસાન પહોંચાડવાનો વિચાર કરીએ છીએ ત્યારે પણ તે પાપ છે. જ્યારે આપણે કોઈની સાથે ઈર્ષ્યા કરીએ છીએ ત્યારે પણ તે પાપ છે. જ્યારે આપણે કોઈની સાથે દગો કરવાનો વિચાર કરીએ છીએ ત્યારે પણ તે પાપ છે. તેથી જો કોઈ સ્ત્રી મનમાં અન્ય પુરુષ પ્રત્યે અશુદ્ધ વિચાર રાખે છે તો તે પાપ છે. પણ આ પાપ તેને ફક્ત ત્યારે જ ભોગવવું પડે છે જ્યારે તેનો પતિ મૃત્યુ પામે છે. પણ આ બધું કર્મના ચક્રનો ભાગ છે. કર્મનું ચક્ર એક મહાન ન્યાયી છે. તે કોઈને છોડતું નથી, પણ તેનો ન્યાય ત્વરિત નથી હોતો. તે ક્યારેક જન્મો પછી આવે છે. તેથી જે સ્ત્રી આ જન્મે વિધવા બની છે તેનું કારણ તેના પૂર્વ જન્મનું કોઈ પાપ હોઈ શકે. પણ તેનો અર્થ એ નથી કે તે આ જન્મે કંઈ ખોટું કરી રહી છે. તે સંપૂર્ણપણે નિર્દોષ હોઈ શકે છે. તેને માત્ર પૂર્વ જન્મનું ફળ ભોગવવું પડી રહ્યું છે. હવે જો આપણે આધુનિક સમયની વાત કરીએ તો આજનો સમય ઘણો બદલાઈ ગયો છે. આજે સ્ત્રીઓ શિક્ષિત છે, સ્વાવલંબી છે, સામાજિક રીતે સક્રિય છે. તેઓ પતિની આજ્ઞાનો અનાદર કરે છે, પણ તે અનાદર નથી, પણ સ્વાભિમાન છે. તેઓ પતિની નિંદા કરે છે, પણ તે નિંદા નથી, પણ ન્યાય માટેની માંગ છે. તેઓ મનમાં અન્ય પુરુષ પ્રત્યે આકર્ષણ રાખે છે, પણ તે પણ માનવીય ભાવના છે. આજના સમયમાં આ બધું એટલું કડવું નથી જોવામાં આવતું, પણ હજી પણ ઘણા સમાજોમાં આ જૂની માન્યતાઓ જીવંત છે. તેથી જ ઘણી સ્ત્રીઓ પર અન્યાય થાય છે. તેઓને તિરસ્કારવામાં આવે છે. તેમને ઘરમાંથી બહાર કાઢવામાં આવે છે. તેમને પુનર્વિવાહની મનાઈ કરવામાં આવે છે. આ બધું કેટલું અન્યાયપૂર્ણ છે. મારા મતે સ્ત્રીઓને આ બધા પાપોની જવાબદારી ન આપવી જોઈએ. બદલે આપણે તેમને સમજવી જોઈએ, તેમને સમર્થન આપવું જોઈએ, તેમને પ્રેમ આપવો જોઈએ. જીવનમાં કોઈ પણ માણસનું મૃત્યુ થાય છે તેના માટે કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરવવી એ ખૂબ જ અન્યાય છે. મૃત્યુ એ જીવનનો ભાગ છે. તે કોઈના હાથનું કામ નથી. તે પ્રકૃતિનો નિયમ છે. તેથી જે સ્ત્રી વિધવા બની છે તેને આશીર્વાદ આપો, તેને સાંત્વન આપો, તેને સાથ આપો. તેને પાપી ન કહો. તેને અશુભ ન માનો. તેને માનવી તરીકે સમજો. હવે જો આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ જઈએ તો જીવન એક મહાન શિક્ષણ છે. દરેક દુઃખ, દરેક સંકટ એ આત્માને શુદ્ધ કરવા માટે છે. જ્યારે કોઈ સ્ત્રી વિધવા બને છે ત્યારે તેને ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. તેને એકલતા, તિરસ્કાર, ગરીબી, અનાથપણું સહન કરવું પડે છે. પણ આ બધું તેના આત્માને મજબૂત બનાવે છે. તેને આધ્યાત્મિક ઊંચાઈ પર લઈ જાય છે. તે જીવનની વાસ્તવિકતા સમજે છે. તે ભગવાન પર વિશ્વાસ રાખે છે. તે પોતાની શક્તિ પર વિશ્વાસ રાખે છે. તેથી જ ઘણી વિધવા સ્ત્રીઓ આધ્યાત્મિક રીતે ખૂબ ઉન્નત થાય છે. તેઓ ભગવાનની ભક્તિમાં ડૂબી જાય છે. તેઓ સેવા, તપસ્યા, ધ્યાનમાં લીન થઈ જાય છે. તેથી આ દુઃખ પણ એક આશીર્વાદ બની શકે છે. પણ આ બધું ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી સમાજ તેમને સાથ આપે. જો સમાજ તેમને તિરસ્કારે તો તેઓ તૂટી જાય છે. તેઓ નિરાશામાં ડૂબી જાય છે.
તેથી સમાજની જવાબદારી છે કે તે વિધવા સ્ત્રીઓને સાથ આપે, તેમને સમજે, તેમને સંભાળે. હવે જો આપણે શાસ્ત્રોની વાત કરીએ તો કોઈ પણ પુરાણ કે શાસ્ત્રમાં એવું કહ્યું નથી કે મહાદેવે પાર્વતીને કહ્યું કે આ 3 પાપોના કારણે સ્ત્રી યુવાનીમાં વિધવા થઈ જાય છે. આ વાત કોઈ પૌરાણિક ગ્રંથમાં નથી. આ વાત લોકવાયકાઓ, સોશિયલ મીડિયા, ધાર્મિક પ્રચારકો દ્વારા ફેલાવાઈ છે. આવી વાતો ઘણી વખત સ્ત્રીઓને દોષી ઠેરવવા માટે કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ સ્ત્રીઓને નિયંત્રિત કરવાનો હોય છે. પણ આ વાત સત્ય નથી. શાસ્ત્રોમાં તો કહેવામાં આવ્યું છે કે સ્ત્રી એ શક્તિનું પ્રતીક છે. તે માતા, ભગિની, પત્ની, કન્યા તરીકે પૂજાય છે. તેને દેવી તરીકે પૂજવામાં આવે છે. તેને પગે લાગવામાં આવે છે. પણ જ્યારે તે વિધવા બને છે ત્યારે તેને અશુભ માનવામાં આવે છે. આ કેટલું વિરોધાભાસી છે. મારા મતે સ્ત્રીઓને આ બધા પાપોની જવાબદારી ન આપવી જોઈએ. બદલે આપણે તેમને શિક્ષિત કરવી જોઈએ, તેમને સશક્ત બનાવવી જોઈએ, તેમને સમાજમાં સમાન સ્થાન આપવું જોઈએ. જ્યાં સુધી સ્ત્રીઓને સમાનતા નહીં મળે ત્યાં સુધી સમાજ ક્યારેય સંપૂર્ણ નહીં થાય. હવે જો આપણે આધુનિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જઈએ તો મનુષ્યના વિચારો, ભાવનાઓ અને આચરણો તેના જીવન પર ખૂબ જ મોટી અસર કરે છે. જો કોઈ સ્ત્રી નકારાત્મક વિચારો રાખે છે તો તેનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તેની આંતરિક શાંતિ જતી રહે છે. તેના દાંપત્ય જીવનમાં તણાવ આવે છે. આ બધાની અસર તેના પતિ પર પણ પડે છે. તેથી જ કહેવાય છે કે સ્ત્રીના વિચારો તેના સૌભાગ્યને અસર કરે છે. પણ આનો અર્થ એ નથી કે તે પતિના મૃત્યુ માટે જવાબદાર છે. તેનો અર્થ એ છે કે સકારાત્મક વિચારો, સંયમ, પ્રેમ, ક્ષમા અને શ્રદ્ધા એ દાંપત્ય જીવનને મજબૂત બનાવે છે. જ્યાં સુધી આ ગુણો હોય છે ત્યાં સુધી સંબંધો મજબૂત રહે છે. પણ જ્યારે આ ગુણો નથી હોતા ત્યારે સંબંધો તૂટે છે. તેથી આપણે સ્ત્રીઓને આ ગુણો આપવા જોઈએ, તેમને શિક્ષિત કરવી જોઈએ, તેમને માનસિક રીતે મજબૂત બનાવવી જોઈએ. આપણે તેમને પાપી ન કહીએ. આપણે તેમને સમજીએ. આપણે તેમને પ્રેમ આપીએ. આપણે તેમને સાથ આપીએ. કારણ કે સ્ત્રી એ સમાજની આધારશિલા છે. તે જ્યાં સુખી છે ત્યાં સમાજ સુખી છે. તે જ્યાં દુઃખી છે ત્યાં સમાજ દુઃખી છે. તેથી જ મારો સંદેશ છે કે કોઈ પણ સ્ત્રીને વિધવા બનવા માટે દોષી ન ઠેરવો. બદલે તેને સમજો, તેને પ્રેમ આપો, તેને સાથ આપો. જીવનમાં કોઈ પણ માણસનું મૃત્યુ થાય છે તેના માટે કોઈને દોષ ન દેવો. મૃત્યુ એ જીવનનો ભાગ છે. તે પ્રકૃતિનો નિયમ છે. તેથી જે સ્ત્રી વિધવા બની છે તેને આશીર્વાદ આપો, તેને સાંત્વન આપો, તેને સાથ આપો. તેને પાપી ન કહો. તેને અશુભ ન માનો. તેને માનવી તરીકે સમજો. મહાદેવે પાર્વતીને આ વાત કરી હોય કે ન હોય, પણ આપણે તો આપણા જીવનમાં પ્રેમ, શાંતિ, સંયમ અને સમજણ લાવવાની જરૂર છે. આપણે સ્ત્રીઓને સશક્ત બનાવવી જોઈએ, તેમને સમાન સ્થાન આપવું જોઈએ, તેમને સમાજમાં સન્માન આપવું જોઈએ. જ્યાં સુધી આપણે આ નહીં કરીએ ત્યાં સુધી સમાજ ક્યારેય સંપૂર્ણ નહીં થાય. આપણે પુરુષો પણ આ વાત સમજવી જોઈએ. આપણે પણ આપણા વિચારો, આચરણો અને કર્મો પર નિયંત્રણ રાખવું જોઈએ. જો આપણે પણ નકારાત્મક વિચારો રાખીએ તો તેની અસર આપણા જીવન પર પડે છે. તેથી આપણે પણ સકારાત્મક બનવું જોઈએ, પ્રેમ કરવો જોઈએ, સંયમ રાખવો જોઈએ, શ્રદ્ધા રાખવી જોઈએ. જ્યાં સુધી આપણે આ ગુણો નહીં આત્મસાત કરીએ ત્યાં સુધી સુખી જીવન શક્ય નથી. તેથી મારો સંદેશ છે કે કોઈ પણ માણસને કોઈ પણ દુઃખ માટે દોષી ન ઠેરવો.
બદલે તેને સમજો, તેને પ્રેમ આપો, તેને સાથ આપો. જીવનમાં કોઈ પણ માણસનું મૃત્યુ થાય છે તેના માટે કોઈને દોષ ન દેવો. મૃત્યુ એ જીવનનો ભાગ છે. તે પ્રકૃતિનો નિયમ છે. તેથી જે સ્ત્રી વિધવા બની છે તેને આશીર્વાદ આપો, તેને સાંત્વન આપો, તેને સાથ આપો. તેને પાપી ન કહો, તેને અશુભ ન માનો, તેને માનવી તરીકે સમજો. મહાદેવે પાર્વતીને આ વાત કરી હોય કે ન હોય, પણ આપણે તો આપણા જીવનમાં પ્રેમ, શાંતિ, સંયમ અને સમજણ લાવવાની જરૂર છે. આપણે સ્ત્રીઓને સશક્ત બનાવવી જોઈએ, તેમને સમાન સ્થાન આપવું જોઈએ, તેમને સમાજમાં સન્માન આપવું જોઈએ. જ્યાં સુધી આપણે આ નહીં કરીએ ત્યાં સુધી સમાજ ક્યારેય સંપૂર્ણ નહીં થાય.